ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પદયાત્રા યોજાશે। સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વના ગુણો જન સુધી પહોંચાડવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2 વર્ષ સુધીના કાર્યક્રમો થશે। સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના ગુણો અને વ્યક્તિત્વની નવી પેઢીને પણ પરિચય થાય તે ઉદ્દેશથી આ સરદાર પટેલ પદયાત્રાનું અને સરદાર સભાઓ યોજાશે, જેમાં સૌને જોડાવા આહવાન કરાયું છે। તારીખ 16 થી 21 નવેમ્બર 2025 દરમિયાન ખેડા જિલ્લાના 6 વિધાનસભાઓમાં આ સરદાર પટેલ યાત્રાઓ અને સરદાર સભા યોજાવાની છે, એમ સાંસદ દેવસિંહ ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું। ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ કમલમમાં યોજાયેલી આ પત્રકાર પરિષદમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી સંજયસિંહ મહેડા, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તથા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જનતા 9 લાઈવ। જેમ સૌને વિદિત છે એમ સરદાર સાહેબના 150મી જન્મ જયંતિના પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સરદાર સાહેબના 150મી જન્મ જયંતિના વર્ષને સતત 2 વર્ષ સુધી એકતા વર્ષ તરીકે જાહેર કરીને તેઓની જીવન સફર, તેઓના સફરમાંથી અનેક નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી તેઓના વ્યક્તિત્વની જન સુધી ગુણદર્શન પહોંચે એ હેતુથી એક યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે। રાષ્ટ્રીય યાત્રાઓ પણ થવાની છે અને રાજ્ય કક્ષાની યાત્રાઓ પણ થવાની છે। આપણે ત્યાં એ યાત્રાના ભાગ સ્વરૂપે ખેડા જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા પણ થવાની છે। આમ કુલ જોઈએ તો ખેડા લોકસભામાં 7 વિધાનસભામાં થવાની અને ગુજરાતની 182 વિધાનસભામાં યાત્રા થવાની। જ્યારે આ યાત્રાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તારીખ 16 થી તારીખ 21 સુધીમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભાઓની યાત્રા થશે। આ યાત્રા દરમિયાન 150 યુવાનો સતત આ યાત્રા સાથે જોડાશે। આ યાત્રાનો કુલ માર્ગ 10 થી 15 કિલોમીટરનો હશે અને દર 1-2 કિલોમીટરે આ યાત્રાના સ્વાગત સમારંભ પણ થશે। સમાજના વિવિધ અગ્રણીઓ, સમાજના વિવિધ સંસ્થાઓ, સમાજની સેવાભાવી સંસ્થાઓ આ યાત્રાઓનું સ્વાગત કરશે અને આ યાત્રા જ્યાં સમાપન થાય ત્યાં સરદાર સભા કરીને સભાનું પણ આયોજન થશે। એ સભાઓમાં સ્થાનિક આગેવાનો, અતિથિઓ સરદાર સાહેબના ગુણ દર્શનની વાતો કરશે। આપણે જાણીએ છીએ કે દેશને એક કરવામાં, દેશને અખંડ રાખવામાં આદરણીય સરદાર સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે। અંગ્રેજો જ્યારે આ દેશમાંથી ગયા ત્યારે તેમણે માત્ર દેશના 2 ટુકડા જ નહોતા કર્યા, ભારત પાકિસ્તાન, પરંતુ 564 ટુકડા કર્યા હતા એમ કહીએ, કારણ કે 562 રજવાડાને પણ એ સ્વતંત્ર કરીને ગયા હતા અને 562 રજવાડાને આઈધર ભારતમાં કે પાકિસ્તાનમાં જોડાવાની પણ સ્વતંત્રતા આપીને ગયા હતા। ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં ઐતિહાસિક કાર્ય કરવું એટલે કે ભારતને એક બનાવવું। દેશના અનેક રાજા રજવાડાઓ, જે 562 રાજા રજવાડાઓને દેશને એક બનાવવાના સ્વરૂપમાં ગણતરીના દિવસોમાં કરવાનું કામ, ખૂબ અઘરું કામ સરદાર સાહેબના નેતૃત્વમાં દેશને આપણે અનુભવ્યું, જોયું અને આજે પણ અખંડ દેશ આપનાર હોય તો એ સરદાર સાહેબ છે। ત્યારે સરદાર સાહેબના જીવનમાંથી જે પ્રેરણા મળે અને સાથે સાથે આપણે જાણીએ છીએ કે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ થયું હોય તો એ ગુજરાતની ભૂમિમાં તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના વડાપ્રધાન, આજે સરદાર સાહેબને સમગ્ર વિશ્વમાં શ્રદ્ધાંજલિ મળે એવું 182 ફૂટની ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનું એક રીતે પ્રતીક કહી શકાય એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે। નર્મદા જિલ્લામાં બનાવ્યું છે, કેવડિયા ખાતે બનાવ્યું છે। આજે તો એ ખૂબ મોટું વિશાળ પર્યટન સ્થળ થયું છે। રોજના આશરે 15,000થી પણ વધારે લોકો આવે છે। જ્યારથી એનું